મિત્રો તમે જે જોઈ રહ્યા છો 40 વર્ષની જો મિત્રો તમે હજી એની જુવાની જો. તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જવાનું છે ડાણ હિંગોરાળા, તો ત્યાં મિત્રો જવાનું છે અને તમને ઘોડી બતાવું 40 વર્ષની. તો આગળ કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો તમે જે જોઈ રહ્યા છો 40 વર્ષની ઉંમર થઈ છે, પણ છતાં હજી એવું પાણ કરે છે. ક્યાંથી આવે? એના ઘોડીના 40 વર્ષ થયા છે. 40 વર્ષે પણ ભરેલી બંદૂક હજી એવું ને એવું પાણ. તો મિત્રો તમે હજી આ જોઈ રહ્યા છો 40 વર્ષની ઉંમર છે, પણ છતાં હજી એવું ને એવું પાણી. જો મિત્રો તમે કન્ડિશન ખાલી બસ હા હાલ તો પછી પડી જાય છે એટલે એમ પકડ આને પકડ પડે જાહે ને તો આગળ જાહે હેઠી આવ હે બસ આગળ હીક કરશે લઈ લે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઘોડીની તમે જો કન્ડિશન 40 વર્ષ થયા છે, પણ ભરેલી બંદૂક. હું કેવું તમારું ભાઈ? એમાં કાંઈ ના ઘટે, હજી એવું ને એવું પાણ. એમ હા મિત્રો 40 વર્ષ થયા છે, હજી પણ જીવે છે. એમ ખોરાકમાં શું હશે આને? આપણે ખોરાકમાં અત્યારે તો સોમાહું થઈ ગયું છે એટલે લીલું હોય બધું. જાહેર પેલા ઉનાળામાં પાલો, જાહેર કડબ એવું બધું. તમારા અંદાજે કેટલા વર્ષ થયા છે આને? મારા 19 વર્ષ છે અને મારા પપ્પાના વરઘોડામાં આ ઘોડી હતી. આ ઘોડી? હા એમ હજી તોય જીવે? હજી જીવે. અને અત્યારે તોય હાલમાં મિત્રો અત્યારે ગામમાં સરવા જાય છે. હા આમ કોઈ જાતનું બીજું કાંઈ નહીં, એમ ક્યાંક બેસી જવું ને એવું કોઈ વસ્તુ નહીં. તો હજી હાલમાં સરવા જાય છે અને પાસે આવી તો હજી પાવર કરે એટલો બધો. હજી પાવર તમે પકડવા જામ હજી રેઠી ન પકડાય એમ? હા. અને મારા અંદાજે અડધું ગામ આની માથે પડ્યું છે. અડધું ગામ તો બહુ ઝાઝા વર્ષ થઈ ગયા. નકર મિત્રો 40 વર્ષ નકર ઘોડું જીવી ન હગે, તોય છતાં હજી આ ઘોડીએ રેકોર્ડ તોડ્યો છે. એમ 40 વર્ષ થયા છે હજી તોય પણ છતાં જીવે છે. એમ અત્યારના સમયમાં એક ઘોડી ન જીવી હગે, વધીને 20 થી 35 વર્ષ બસ એટલો સમય જીવે. બાકી જો મિત્રો આ ઘોડીએ રેકોર્ડ તોડ્યો કહેવાય. 40 વર્ષ એટલે જીવવું એટલે તો હજી આમ ખાવા પીવામાં કોઈ જાતની તકલીફ નહીં, હજી નરવાઈ એવી ને એવી, કોઈ જાતનો રોગ નહીં અને કોઈ જાતનો રોગ નહીં. હજી હુંદીમાં એને પેટ તોડા નથી ગયા અને આમ લાઈટ બાઈટનો કોઈ વસ્તુનો અટકાવ નથી ગયો. આમ રાતે આમ બેહી જતી હશે કે નહીં? બેહવા પણ નહીં. નહીં. જો મિત્રો તમે ખાલી આમ તમે એનું કન્ડિશન જુઓ. 40 વર્ષ થઈ ગયા છે, હવે તો ઉંમર થઈ ગઈ એટલે થોડીક પાકી ગઈ છે. બાકી આની જોવાનીમાં કેવી કહેશે? આની જોવાનીમાં આનો વટ એવો અને એવું પાણી એવું આની પાસે. એમ? હા જો મિત્રો તમે હજી તો નથી કહેતા કે ગટપણની હિસાબે આવું બધું. હા, એ ગટપણની હિસાબે એ તો પછી થોડુંક તો ફેર તો પડે ને. જોવાની હોય એ અલગ વાત છે ને ગટપણ હોય એ વાત અલગ છે. તો હજી છતાં જીવે છે, સારું કહેવાય. અત્યારના સમયમાં નકર ઘોડું 30 થી 35 વર્ષ. આ તો આપણે કે 30 થી 35 વર્ષ ન જીવે અત્યારે. એમાં હું ખાધા ખોરાક એવા થઈ ગયા બધા. એટલે આ પહેલાના સમયમાં જે ઘોડા જીવતા એ અત્યારના સમયમાં ન જીવે ગયા, તોય છતાં હજી આ ઘોડી જીવે છે. એમ તમારે આ જોવાનીમાં આમ ઘોડી કેવી આમ ખેતતી બેગતી કેવી હાલતી પેલા? અરે પેલા આમ કોઈ વાત તો કરતું છે ને શરૂઆતમાં આ બધા કહે છે આ ઘોડી હળ ખેડેલમાં નાખી હતી. હા એ તો આમ પાણી બહુ હશે આમ. અને આની માથે સવારી કરતા પેલા આના ઓનર છે કેસાભાઈ, એ જ હાંકતા. એને ગાડીનો અને ઘોડીનો શોખ છે, તો અત્યારે પાછી એની પાસે ગાડી છે સિંગલ સ્ટાર લાલ કલરની અને ઘોડી છે. હજી આ ઘોડી રાખી છે? હજી એને શોખ છે રાખી. એને બેનો શોખ છે તો ગાડી લેવાનો ઘોડી. પછી ગાડી ને ઘોડી બે લીધું. આ ઘોડી આમ બાંધે કે આખો દિવસ 24 કલાક છૂટી જ રહી? નહીં, ઘરે બાંધી. સાંજે બાંધી. આખો દી સરવા છોડી? આખો દી સરવા. અને આગળ ઘરે વહી જાય એટલે બાંધી જાય. નીણબેન અત્યારમાં નખાઈ ગઈ છે. અત્યારે આ સમયમાં બેહી જતી છે. હવે તો કદાચ ચોમાસાનો વરસાદ પડે અને પગ હગડ થઈ જાય, પલ્લી નાખો દી કદાચ બેહી જતી હોય.
તો સવારમાં એની મેળે ઊભી થઈ જતી હોય. આમ ટેકો બેકો કરવું પણ નહીં, નહીં કોઈ વસ્તુ. બેહતા ભાળે નથી થઈ ગયા આપણે. હજી સુધીમાં કોઈ ભાળી નથી બેહતા એમ ના. આ મિત્રો જે પેલાના સમયમાં હતી કે નહીં, આ એ ઘોડીનો વેલો છે. હજી સુધીમાં કોઈ ઘેરે હજી બેહતા નથી ભાળી. નકર અત્યારના ઘોડા તમે હમી હાનમાં બધા બેહી રહ્યા. આપણી ખુદની ઘોડી બેહી રહે છે, આપણે બીજાનું એક્ઝામ્પલ નથી આપતા. આપણી ખુદની પંછી છે એ જ બેહી જાય. અને આ ઘોડીને હજી સુધીમાં ઘેરેથી કોઈ બેહતા નથી ભાળી. ઈ ઓલી કહેવાય થોડુંક એમ બહુ કહેવાય. એમાં પેલાનું જે જીવન છે હજી પકડીએ ભાઈ, કહું છું પકડીએ ઘોડે. તો મિત્રો હજી એવું ને એવું પાન. હવે આની કોઈ સવારી કરતું નહીં હોય ને? હવે નહીં સવારે નહીં, કેમ કે હાલી એક એવી પોઝિશન જ નથી. નહીં હાલી તો ન હગે. આની માથે સવારી કરાય નહીં. હવે નો કરે. હવે તો ન કાંઈ થાય. આની જુવાનીમાં હશે ત્યારે આમ એક નંબર હશે. એક મિનિટ. ઘોડે એટલે આની જેવી હાલવા વાળી એવી. હાલો વાળી કૂદવા વાળી હશે. સાઈડમાં લઈ લે ઘોડી. બેસવા આવ્યા જ મને કીધું વાડીએ જાતે. જો મિત્રો તમે 40 વર્ષની ઘોડી છે પણ એને લાગતું નથી આ ઘોડીને. હજી એને એમ થાય છે હું તો આમ નાનપણ જ છે મારું, એવી રીતે રહી છે. અને પાસે કોક જાય તો આમ કાન છીબા કરવા થોડાક નહીં, હા એમ તો એમ બધી રીતનું પાણ કરે. ઝટ દઈને પકડવાનો હતી. એમ મિત્રો કોઈને જડ દઈને પાસે પણ નથી આવવા દેતી. અને આ ઘોડીનો હમણાં હેડો પકડ્યો એની હિસાબે, નકર બીજા કોઈ ઘોડા પાસે નહીં આવતા હોય. આની હારે લગભગ ગામમાં ઘોડા લાવતા ને એ આની હારેના લાટ સરીને વહી ગયા, પણ આ ઘોડી એમની છે જ. હજી આ સ્થિતિમાં હજી આમનેમ જીવે છે. હારા હારા ઘોડા વહી ગયા. હા, અને લગભગ આની હારે સરવા વાળા હોય જ મરી ગયા છે. હા, તો આ ઘોડી હજી જીવે છે. સારું કહેવાય. એમ આ સમયમાં એટલું બધું 40 વર્ષ જીવવું એટલે અત્યારે માણા નથી જીવી શકતું. માણસ જીવી શકતા. તો આ સમયમાં હજી જીવે, સારું કહેવાય. એમ આ દેવમુનિ કહેવાય. એમ આ એક જાનવર એક એવું છે દેવમુનિ જનાવર. આ તો ભાગ્યે જ કોકના ખીલે બંધાય. હા, આ તો નસીબમાં હોય તો જ મળે. આ એના નસીબ કહેવાય જે ઘરે રાખે છે કે નહીં એના. નકર આ અત્યારના સમયમાં ન જીવી શકે. તમે જો મિત્રો ઓલી સાઈડને બધે ભાઠા પડી ગયા છે. મેં હું બેહવા ટાણે શર્ટ નામ સીધી બેહી જાય. આવટો બાવટો મારતી હોય કે નહીં, કાકરા બકરા આવે પાકાની હિસાબે ઓલું થાય. એની હિસાબે બધા ભાઠા પડી ગયા છે. જો તમે આ સાઈડ ને બધી. અને નિરેડમાં તો આને શું આમ હુકલ જ કરતા છે ને. નિરેનમાં અત્યારમાં તો હુકલે છે ને. એટલે સોમાં હું થાય પછી લીલું સરે. હા, અત્યારે લીલામાં તો અત્યારે સરવાનું થઈ ગયું એટલે લીલામાં વહી જાય. ઓલી ઘોડી ભીં મારે છે. જોખમ મને પાટો વીટી જાહે ને ઈ બીક છે. ઉપર પકડ. જો મિત્રો તમે એ ઘોડે હજી એની જુવાની જોવો તમે. પાસે કોઈને ઘરવા નથી દેતી. બકો હરવાજો. જો મિત્રો તમે તોડે ઈ. હા, તારી જુવાની વાહ, તારું પાણ. આવું પાણ ન થાય હો ઘોડામાં આ સમયમાં. આવા સમયમાં તો ભાગ્યે જ હું ઘોડા જીવે, બાકી ન જીવી શકે. ભરેલી બંદૂક હોય અત્યારે. હજી ભરેલી બંદૂક એમ હજી એવું ને એવું પાણ. એને એમ થાય હું નાની જ છું હજી. સારું કહેવાય, ભગવાનની કૃપા કહેવાય બધી. હજી જીવે છે ને હજી ખોરાક બોરાકમાં સારું છે એમ, ખાવા પાણીમાં. દાંત બાત તો બધા હજી આમને બધા એમને. નકર અત્યારે 40 વર્ષ થાય એટલે દાંત પડી જાય એના. હજી નથી પડ્યા. જોવા નથી બાપુ છે મથરા.